હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો વાત કંઈક એ હતી કે ભાઈ કોલગેટ પૂરી થઈ ગઈ હતી, પછી કોલગેટ લઈ એવા બ્રશ કર્યું, હા, અને હવે જવાનો ટાઈમ થઈ ગયો કામ ઉપર. 8:05 થઈ ગઈ ઓલરેડી. દ્રશના અત્યારે તાળું મારે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. આને તો હાવ પણ કોઈ દી થઈ હાલે. લ્યો, હજી તો દ્રશના આવી નથી. 12 વાગી ગયા, ટિફિન લઈને આવી ગયો ને દ્રશના હજી આવી નથી. બસ ક્યાંય દેખાતી નથી દુકાને પણ. હે ચટકી, રૂક તો સહી. આગળના વિડીયોમાં કીધું હતું ફરમાઈશ શું હતી ને ફરમાઈશનું કીધું નહીં. તો ભાઈ ફરમાઈશ એ જ છે કે આપ સૌના સપોર્ટના લીધે જે થયું ને એ બધું એકદમ મસ્ત થઈ ગયું, સારું થઈ ગયું. અને હા, અમારું ચેનલ મોનિટાઈઝ થઈ ગયું ભાઈ. અને દ્રશના આવી ગઈ છે. હેપી. સવારે તો મળ સડાવીને વહી ગઈ હતી. આમથી નામ, આમથી નામ, આમથી નામ, આમથી નામ કરે. હાવ કોઈ વાતે સમજી એમ નથી. હા, એ ચટકી ખાના ખા લિયા? તો શું આમાં આખી દુનિયાનું આપણે આ સાઈઝના ગ્લાસ લઈ લીધા, બે વાટકા નો ધોવા પડે. વાહ, શાબાશ શાબાશ. ગ્લાસ હોય બીજું તારે ધોવું પડે. કેમ 1 વાગે? નહીં નહીં, તો તું તારી રીતે 12 વાગે આવતી રહીજે. તમે મારે મારો બાર વાગે જ જવાનો ટાઈમ રાખવાનો. એને કે અમારે ના મેળાવે દે. તમે એમ ના કરો, ઘડીએ ઘડીએ ટાઈમ ચેન્જ ના કરો. અમારે કઈ પ્રોબ્લેમ. હા, બનાવી નાખો. હાલો પછી હાલ દવા અત્યારે લેતા ડીશ આપો ને. વિશાલના મમ્મીને બહુ રાવ આવવા માંડી. બહુ બધાને ટક ટક કરે. હિરલે જ કહેતી તો બધાને નહીં કર્યું ટક ટક. ગોપાલબેન કેવું તે કે આવવાનું બંધ કરી દે. કાઈ વાંધો નહીં. પણ બધા એની ખીચ છે ને, જે આમ રોજ હોય ને એની પર ઉતાર. કટિંગ માસ્ટરની ખીચ. દ્રશના રોટલી બનાવે, કાંઈ વાંધો નહીં. દસું બોટલ લઈ જાવ, પાણી મને યાદ કરાવી દે. હા હા, કરાવી દી. બોટલ લઈ જાવ. દ્રશનાની 3 રોટલી તૈયાર થાય છે. તો અત્યારે જમવામાં રોટલી બનાવી છે. ક્યાં મોઢું તો દેખાડ કે ક્યાં બનાવી? મેં પણ હા, તે હું ક્યાં, મારું નામ ક્યાં લઉં છું. તો હાલો ભાઈ, અત્યારે આપણે કંપનીનું ટિફિન છે એ જોઈએ શું છે આજે જમવામાં. દ્રશના આવી જાય ને પંખો કરવો જ ને. હા, હા, કાંઈ મેં ટિફિન લઈ આવવું પડે એમ જ છે. કે ઘઉં ખતમ થઈ ગયા છે અને સબ્જી લઈએ તો હું તેલ ખતમ થઈ ગયું છે, એટલા માટે ઘરે જાઉં પછી પાછું લેતા. ચટણી બનાવી નાખું? ના ના, ચટણી નથી બનાવી હવે અત્યારે. બનાવી નાખવા દે. આ મસ્ત છે, આ આઈ છે, મસ્ત છે. તું આ ખાઈ જે તો ભાઈ. તો બનાવી તો ચટણી બનાવી નહીં, બીજું હું બનાવું છું. હાલ ટમેટા નથી બનાવવું. નહીં 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 નહીં, ઈ મારા હટાણ પછી અહીંયા કાંઈ આપણે બેન જાવું નથી. હા, કેરી આધી આધી નહીં. હા, દ્રશનાને છે ને ચટણી બનાવીને ખાવાનો શોખ જ અલગ છે. એટલી મારી પ્રિય છે ચટણી. હા, જો અત્યારે લહણ નાખે, લહણ ને એમાં બીજું શું નાખી તું કહી દે. બીજું કાંઈ નહીં, બીજું ચટણી મસાલો. ચટણી ને ખાલી ચટણી? નહીં ચટણી મીઠું જે આવડે એ બનાવવાનું. કાજી ના આપણે ચટણી બનાવી. નાકમાં ઘરી ગઈ ચટણી તારી. એનું તો કઈ નથી થતું ભાઈ. છે ને મસ્ત જમવાનું છે, તો હવે હે ને જમી લઈએ. કાઢીશું. દ્રશના લોક માર દે ને ભાઈ. દ્રશના લોક માર દે. કાંઈ વાંધો નહીં, વાતું કરી લે પેલા. વાતું કરી લે. ના આવે એને બિસારીને કેતી હતી. કાંઈ વાંધો નહીં, પણ હું ક્યાં કઈ કહું તને. વાત કરી લે એમ કીધું. તે જમવાનું થઈ ગયું રેડી કમ્પ્લીટ. દ્રશના અત્યારે સેફટી કરે છે ભાઈ.
કારણ કે આમાં મારી ભૂલ થઈ જાય એની ભૂલ ના થાય એ બધું વ્યવસ્થિત કરે છે. હું કહું કે મારા હું 20 રૂપિયા ક્યાં હસવી હાલે મારે નથી જોતું. નહીં હવે દઈ દીધી નહીં એને અત્યારે એના 10 રૂપિયા બાકી છે ને બેન? 5 જ બાકી છે. 5 બાકી છે ને 5 તો નાસ્તામાં લઈ લીધી હા. એ 4 પૈકી હા તો એક કામ કર હાલ માર ભેગો પછી હું તને આપી 10 રૂપિયા આપી દઉં. હાલ. હા 10 મારા 10 તારા ઓલા ભાઈને બરકી લીધા હોત તો એ આવશે હાલ હું એને નીચેથી બોલાવે એ આવશે બિચારાને લઈ જવાનું. અરે હા પણ એને લઈ જ જાઉં છું. કા? તડકો તો જો થઈ ગયો દસું પાણી તો જો અહીંયા આ ઓલી ડોહી હે તે ક્યાં ને ક્યાં પૂગી આવી. એટલું પાણી ના કઢાય છે તો ખરી અત્યારે શેતી શું હજી ઉનાળામાં પાણી જ નહીં હોય. જા લઈ આવી તું દઈ દે મને 10 રૂપિયા બીજું. હા આ સમયમાં અત્યારે પછી હજી તો ઘણી ઉંમરમાં અત્યારે ફ્રીનો બેઠા હા ફ્રી ના હોવા જોઈએ. આ ઓલા ભાઈને બરકી લીધો હો. હાલો બાય આવજો દસ. ફાઇનલી દર્શના એના કામ ઉપર ને હવે હું મારા કામ ઉપર. ઠીક છે ભાઈ, થેન્ક યુ મામુ. કે દર્શના આવી કે નહીં? દર્શના આ ચુકે હે તું? હા હું તો આવી ગઈ પણ જોને કોઈને જઈ ગયું મારો જ ખાતો ખાવ. કોણ બી છોકરીઓ જિંદગી કોણ હોય પાણી બગાડ છે કોઈ એનું નાની 20 હોય દર્શનાની સમોસા અને ભૂંગરા. જલ્દી કર ને આવી સમોસા. तुम खा के बताओ कैसा लगा? भूख लगी थी? ખાતરનો જવાબ નહીં દે. भूख लगी थी मारा हाटू तो एक राख दे तू खा. पोपट બિચારી મને કે નાસ્તો લેવો તો હું લઈ દઉં લઈ લેવો હોય એમ કીધું તો. ને? હા નહીં મારી પાસે એ બેન બટેટું પડી જાય નહીં. બટર નથી ખાવું. ત્યાં મને શાકભાજી દે કેવું છે? તાજા છે હો. તો તાજા જ હોય ને. અમુક સવારના બનાવેલા હોય અત્યારે જ બનાવેલા ગરમા ગરમ છે. रमणीय वातावरण. वहाँ पर शाम को बहुत ज्यादा हो रहा था, शोर कर रहे थे, दारू बारू पी के सब शोर शराबा कर रहे हैं. यहाँ पर वहाँ पे कोई है ना नहीं एक आता. बनता है बिल्डिंग बनी है अभी वहाँ कहाँ? पे. हाँ यहाँ हमारे कारखाने के सामने वहाँ पे ऊपर उसने बोल दिया कि वहाँ पे ऊपर लड़कों का ही है, लड़के ही रहेंगे. नीचे फैमिली वाले और ऊपर तो लड़के. आ 7 रूम છે, સાથે 7 રૂમમાં ફેમિલી વાળા જ રહી. બધા હેરખા ન હોય ને એટલે અમુકના લખણ એવા હોય ને કે હાંજે કંઈક ના કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરે. આ બધા નાના છોકરાવાળા રહેતા હોય એમની બેન કે આ રૂમ ખાલી છે તો એના ફેમિલીમાંથી કોઈક આવે છે તો સારું ને કંઈ કોઈ આવતું હોય તો બિચારા. અહીંયા તો ભાઈ બધા કામ કરવા જ આવે છે. જીજ્ઞાસા કચરો ના કરે. હે કચરો નથી આવો. લાવો દ્યો લોક મારી આવું. ક્યાં? ગાડીમાં લોકઈ નથી માર્યો આજે. હા, જા. એમને વાંધો ના હોય, સીસીટીવી કેમેરા છે પણ આપણે ભાઈ લોક મારવો આપણી ફરજ છે. જો એમને લોક માર્યા વગરની જ ગાડી રખાઈ ગઈ હતી. ठीक છે હવે दोनों भाई बारीकी से ध्यान रखना, ठीक है? કોઈ કઈ ટેન્શન નથી, ટેન્શન ના હોય આમાં કઈ. હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. શોર્ટ એન્ડ સિમ્પલ નાનકડો એવો વ્લોગ હતો. તો નાનો વ્લોગ છો ને આજનો. તો ભાઈ ઉમ્મીદ કરીએ કે આ વ્લોગ ચલો આપણે બે કરીએ કે કરીએ. તો ભાઈ દ્રષ્ટાનો કંઈક માઇન્ડમાં કંઈક અતરંગી વિચાર આવ્યો છે. જોઈએ હવે હું કે હાલો બોલો. એમ જ કરું હવેથી એવા જ બ્લોગ બનાવવા, કોઈ કટિંગ જ નહીં કરવાનું, નોન સ્ટોપ બ્લોગ. સોરી ભાઈ અત્યારે ફેનનો અવાજ આવતો હશે કારણ કે છે ને ગરમી બહુ જ છે. ગરમી આવીની હવે છે ને બહુ પડવા માંડી છે ને બારે ખુલ્લું રાખ્યું છે અત્યારે. મચ્છર મચ્છર આવે તો ભરાઈ ગયા. મચ્છર ભરાઈ ગયા. હા એટલે હે ને ભાઈ હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. ઉમ્મીદ કરીએ કે આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. બોલું તો કેમ તું બોલે?
હા સોરી હાલ બોલી દે. બોલી તો મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.